શાંતિ 18/1/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. બાપ દાદાના અનમોલ મહાવાક્ય પિતાશ્રીજીના પુણ્ય સ્મૃતિ દિવસ પર પ્રાતઃ ક્લાસમાં સંભળાવવા માટે મીઠા બાળકો જ્ઞાન રત્નોથી ઝોલી ભરીને દાન પણ કરવાનું છે. જેટલું બીજાને રસ્તો બતાવશો એટલા આશીર્વાદ મળશે. ઓમ શાંતિ. મીઠા બાળકોએ આ પાક્કું યાદ રાખવાનું છે કે શિવ બાબા અમને ભણાવે છે. શિવ બાબા પતિત પાવન પણ છે, સદગતિ દાતા પણ છે. સદગતિ દાતા સ્વર્ગ એટલે કે સ્વર્ગની રાજાઈ આપે છે. બાબા કેટલા મીઠા છે, કેટલા પ્યારથી બાળકોને બેસી ભણાવે છે. બાપ દાદા દ્વારા અમને ભણાવે છે. શિવ બાબા બ્રહ્મા બાબા દ્વારા આપણને ભણાવે છે. બાબા કેટલા મીઠા છે, કેટલો પ્યાર કરે છે, કોઈ તકલીફ નથી આપતા. માત્ર કહે છે મને યાદ કરો અને ચક્રને યાદ કરો. બાપની યાદમાં દિલ એકદમ ઠરી જવું જોઈએ, શીતળ થઈ જવું જોઈએ. એક બાપની જ યાદ સતાવવી જોઈએ, કારણ કે બાપથી વારસો કેટલો ભારે મળે છે. પોતાને જોવા જોઈએ, અમારા બાપની સાથે અમારો કેટલો લવ છે, પ્યાર છે. ત્યાં સુધી અમારામાં દેવી ગુણ છે, કારણ કે તમે બાળકો હવે કાંટાથી ફૂલ બની રહ્યા છો. જેટલા યોગમાં રહેશો એટલા કાંટાઓથી ફૂલ સતો પ્રધાન બનતા જશો. પોતાને જોવું જોઈએ, અમારો બાપ સાથે કેટલો લવ છે, પ્યાર છે. ત્યાં સુધી અમારામાં દેવી ગુણ છે, કારણ કે તમે બાળકો અત્યારે કાંટાથી ફૂલ બની રહ્યા છો. જેટલા યોગમાં રહેશો એટલા કાંટાથી ફૂલ સતો પ્રધાન બનતા જશો. ફૂલ બની ગયા પછી અહીંયા રહી નહીં શકશો. ફૂલોનો બગીચો છે જ સ્વર્ગ. જે ખૂબ કાંટાઓને ફૂલ બનાવે છે એમને જ સાચા ખુશ્બુદાર ફૂલ કહેશે. તે ક્યારેય કોઈને કાંટો નહીં લગાવશે. ક્રોધ પણ મોટો કાંટો છે અને કોને દુઃખ આપે છે. અત્યારે તમે બાળકો કાંટાઓની દુનિયાથી કિનારા પર આવી ગયા છો. તમે છો સંગમ પર. જે માળી ફૂલોને અલગ પોટમાં વાસણમાં કાઢીને રાખે છે, એમ જ તમે ફૂલોને પણ અત્યારે સંગમયુગી પોટમાં અલગ રાખેલા છે. બાબા કહે છે કે તમે આત્માઓ ફૂલો છો, તમે બાળકો ફૂલો છો. મેં તમને ફૂલોને અલગ પોટમાં રાખ્યા છે, સંગમ યુગના પોટમાં. પછી તમે ફૂલ સ્વર્ગમાં ચાલી જશો. કળિયુગી કાંટા ભસ્મ થઈ જશે. મીઠા બાળકો જાણે છે પારલૌકિક બાપથી અમને અવિનાશી વારસો મળે છે. જે સાચા બાળકો છે, જેમનો બાપ દાદા સાથે પૂરો લવ છે, એમને ખૂબ ખુશી રહેશે. અમે વિશ્વના માલિક બનીએ છીએ. હા, પુરુષાર્થથી જ વિશ્વના માલિક બનાય છે, માત્ર કહેવાથી નહીં. જે અનન્ય બાળકો છે એમને સદૈવ આ યાદ રહેશે કે અમે પોતાના માટે ફરીથી તે જ સ્વર્ગવાસ સૂર્યવંશી ચંદ્રવંશી રાજધાની સ્થાપન કરી રહ્યા છીએ. બાપ કહે છે મીઠા બાળકો, જેટલા તમે અનેકોનું કલ્યાણ કરશો એટલા તમને જ ફાયદો થશે, એનું રિટર્ન મળશે. ઘણાને રસ્તો બતાવશો તો ઘણાઓની આશીર્વાદ મળશે. જ્ઞાન રત્નોથી ઝોલી ભરીને પછી દાન કરવાનું છે. જ્ઞાન સાગર તમને રત્નોની થાળીઓ ભરીને આપે છે. એ રત્નોનું જે દાન કરે છે તે બધાને પ્યારા લાગે છે. બાળકોને અંદરમાં કેટલી ખુશી હોવી જોઈએ. સેન્સિબલ બાળકો જે હશે તે તો કહેશે અમે બાબાથી પૂરો જ વારસો લઈશું. એકદમ ચોંટી જશે. બાબાથી ખૂબ લવ રહેશે.
કારણ કે જાણે છે પ્રાણદાન આપવા વાળા બાપ મળ્યા છે. નોલેજનું વરદાન એવું આપે છે જેનાથી અમે શુંથી શું બની જઈએ છીએ. ઇનસોલ્વેન્ટથી સોલ્વેન્ટ બની જઈએ છીએ. બાબા કહે છે કંગાળથી ભરપૂર થઈ જઈએ છીએ. એટલા ભંડારા ભરપૂર કરી દે છે. જેટલા બાપને યાદ કરશો એટલો લવ રહેશે, કશિશ થશે, ખેંચાણ થશે. સોય સાફ હોય છે તો ચકમક એટલે કે ચુંબકની તરફ ખેંચાઈ જાય છે. બાપની યાદથી કાટ નીકળતી જશે. એક બાપના સિવાય બીજા કોઈ યાદ ન આવે. બાપ સમજાવે છે મીઠા બાળકો હવે ગફલત નહીં કરો. સ્વદર્શન ચક્રધારી બનો, લાઇટ હાઉસ બનો. સ્વદર્શન ચક્રધારી બનવાની પ્રેક્ટિસ સારી થઈ જશે તો પછી તમે જેમ જ્ઞાનના સાગર થઈ જશો. જેમ સ્ટુડન્ટ ભણીને ટીચર બની જાય છે ને, તમારો ધંધો જ આ છે. બધાને સ્વદર્શન ચક્રધારી બનાવો, ત્યારે જ ચક્રવર્તી રાજા રાણી બનશો. એટલે બાબા હંમેશા બાળકોને પૂછે છે, સ્વદર્શન ચક્રધારી થઈને બેઠા છો? બાપ પણ સ્વદર્શન ચક્રધારી છે ને. બાપ આવે છે તમને મીઠા બાળકોને પાછા લઈ જવા. તમે તમારા બાળકો વગર અમને પણ જેમ કે બેઆરામી થાય છે. જ્યારે સમય હોય છે તો બેઆરામી થઈ જાય છે. નીચે આવવાનો સમય થાય છે તો બાબાને પણ બેચેની થાય છે. બસ હવે હું જાઉં. બાળકો બહુ બોલાવે છે, ખૂબ દુઃખી છે, દયા આવે છે. હવે તમે બાળકોએ અત્યારે ઘરે ચાલવાનું છે. પછી ત્યાંથી તમે પોતે જ ચાલી જશો સુખધામ. ત્યાં હું તમારો સાથી નહીં બનીશ. પોતાની અવસ્થા પ્રમાણે તમારી આત્મા ચાલી જશે. જેટલા તમે બાળકો બાપની યાદમાં રહેશો એટલા બીજાને સમજાવવાની અસર થશે. તમારું બોલવું વધારે નહીં હોવું જોઈએ. આત્માભિમાની થઈ થોડું પણ સમજાવશો તો તીર લાગશે. બાપ કહે છે બાળકો બીતી સો બીતી. જે વાતો વીતી ગઈ એને વીતવા દો, ભૂલી જાઓ. હવે પહેલા પોતાને સુધારો. પોતે યાદ કરશો નહીં, બીજાને કહેતા રહેશો, આ ઠગી તો ચાલી ન શકે. અંદર દિલ તો જરૂર ખાતી હશે. બાબાની સાથે પૂરો લવ નથી તો શ્રીમત પર ચાલતા નથી. બેહદના બાપ જેવી શિક્ષા તો બીજું કોઈ આપી ન શકે. બાપ કહે છે મીઠા બાળકો આ જૂની દુનિયાને હવે ભૂલી જાઓ. પાછળ તો આ બધું ભૂલવાનું જ છે. બુદ્ધિ લાગી જાય છે પોતાના શાંતિધામ સુખધામમાં. બાપને યાદ કરતા કરતા બાપની પાસે ચાલી જવાનું છે. પતિતાત્મા તો જઈ ન શકે. તે છે જ પાવન આત્માઓનું ઘર. આ શરીર 5 તત્વોથી બનેલું છે તો 5 તત્વ અહીંયા રહેવા માટે ખેંચે છે. કારણ કે આત્માએની આ જેમ કે પ્રોપર્ટી લીધેલી છે એટલે શરીરમાં મમત્વ થઈ ગયું છે. હવે એનાથી મમત્વ કાઢી જવાનું છે પોતાના ઘરે. ત્યાં તો આ 5 તત્વ છે નહીં. સતયુગમાં પણ શરીર યોગ બળથી બને છે. સતોપ્રધાન પ્રકૃતિ હોય છે એટલે ખેંચાતી નથી, દુઃખ નથી થતું. સતયુગમાં શરીર ખેંચશે નહીં. આ ખૂબ મહીન વાતો છે, સમજવાની સૂક્ષ્મ વાતો છે. અહીંયા 5 તત્વોનું બળ આત્માને ખેંચે છે એટલે શરીર છોડવાની દિલ નથી થતી. નહીં તો આમાં વધારે જ ખુશ થવું જોઈએ. પાવન બની શરીર એવું છોડશે જેમ કે માખણથી વાળ. તો શરીરથી બધી વસ્તુઓથી મમત્વ એકદમ મિટાવી દેવાનું છે. એનાથી અમારું કોઈ કનેક્શન નથી. બસ અમે જઈએ છીએ બાબાની પાસે. આ દુનિયાથી પોતાના બેગેજ જે પણ બેગ બિસ્તરા છે તૈયાર કરી
પહેલેથી જ મોકલી દીધા છે. સાથે તો ચાલી નથી શકતા, બાકી આત્માઓએ જવાનું છે. શરીરને પણ અહીંયા છોડી દેવાનું છે. બાબાએ નવા શરીરના સાક્ષાત્કાર કરાવી દીધા છે. હીરા ઝવેરાતના મહેલ મળી જશે. એવા સુખધામમાં જવા માટે કેટલી મહેનત કરવી જોઈએ. થાકવાનું નથી, થાકવું નહીં જોઈએ. દિવસ રાત ખૂબ કમાઈ કરવાની છે. એટલે બાબા કહે છે, ઊંઘને જીતવા વાળા બાળકો માં બેકમ યાદ કરો અને વિચાર સાગર મંથન કરો. ડ્રામાના રહસ્યને બુદ્ધિમાં રાખવાથી બુદ્ધિ એકદમ શીતળ થઈ જાય છે. જે મહારથી બાળકો હશે તે ક્યારેય હલશે નહીં. શિવ બાબાને યાદ કરશે તો તે સંભાળ પણ કરશે. બાપ તમને બાળકોને દુઃખથી છોડાવી શાંતિનું દાન આપે છે. તમારે પણ શાંતિનું દાન આપવાનું છે. તમારી આ બેહદની શાંતિ અર્થાત યોગ બળ બીજાને પણ એકદમ શાંત કરી દેશે. તમે બાપની યાદમાં રહીને પછી જુઓ આ આત્મા અમારા કોની છે કે નથી. જો હશે તો એકદમ શાંત થઈ જશે. જે આ કુળના હશે એમને જ આ વાતોમાં રસ બેસશે. બાળકો યાદ કરે છે તો બાપ પણ પ્યાર કરે છે. આત્માને પ્યાર કરવામાં આવે છે. આ પણ જાણે છે જેમણે ખૂબ ભક્તિ કરી છે તે જ વધારે ભણશે. એમના ચહેરાથી ખબર પડતી જશે કે બાપમાં કેટલો લવ છે. આત્મા બાપને જુએ છે. બાપ અમને આત્માઓને ભણાવી રહ્યા છે. બાપ પણ સમજે છે અમે આટલી નાની બિંદી આત્માને ભણાવું છું. આગળ ચાલી તમારી આ અવસ્થા થઈ જશે. સમજશે અમે ભાઈ ભાઈને ભણાવીએ છીએ. ચહેરો બહેનનો હોવા છતાં પણ દ્રષ્ટિ આત્મા તરફ જશે. શરીર પર દ્રષ્ટિ બિલકુલ ન જાય. આમાં ખૂબ મોટી મહેનત છે. આ ખૂબ મહીન વાતો છે. ખૂબ ઊંચું ભણવાનું છે. વજન કરો તો આ ભણવાની તરફ ખૂબ વજન કરીએ તો આ ભણતરનું જે પલડું છે એ ત્રાજવું છે એ ભારી થઈ જશે. અચ્છા, મીઠા મીઠા સિકેલધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. અવ્યક્ત મહાવાક્ય. મહાવીર બાળકોના સંગઠનની વિશેષતા એક રસ એક ટક સ્થિતિ. 9-12-75. મહાવીર અર્થાત વિશેષાત્મા. એવા મહાવીર વિશેષાત્માઓના સંગઠનની વિશેષતા વર્તમાન સમયે આ જ હોવી જોઈએ જે એક જ સમયે બધાની એક રસ એક ટીક સ્થિતિ હોય. અર્થાત જેટલો સમય જે સ્થિતિમાં ટકવા ઈચ્છો એટલો સમય એ સ્થિતિમાં સંગઠિત રૂપમાં સ્થિત થઈ જાય. સંગઠિત રૂપમાં બધાના સંકલ્પ રૂપી આંગળી એક હોય. જ્યારે એક સંગઠનની આ પ્રેક્ટિસ નથી ત્યાં સુધી સિદ્ધિ નથી થતી. સંગઠનમાં અત્યારે ઓર્ડર થાય કે 5 મિનિટના માટે વ્યર્થ સંકલ્પ બિલકુલ સમાપ્ત કરી બીજરૂપ પાવરફુલ સ્થિતિમાં એકરસ સ્થિતિમાં સ્થિત થઈ જાઓ તો એવો અભ્યાસ છે. એવું નહીં કોઈ મનન કરવાની સ્થિતિમાં હોય, કોઈ રૂરિહાન કરી રહ્યું હોય અને કોઈ અવ્યક્ત સ્થિતિમાં હોય. ઓર્ડર છે બીજરૂપ થવાનું અને કરી રહ્યા છે રૂરિહાન, તો ઓર્ડર તો નહીં માન્યો ને. આ અભ્યાસ ત્યારે થશે જ્યારે પહેલા વ્યર્થ સંકલ્પોની સમાપ્તિ કરશો. હલચલ થાય જ વ્યર્થ સંકલ્પોની છે.
આ વ્યર્થ સંકલ્પોની સમાપ્તિના માટે પોતાના સંગઠનને શક્તિશાળી કે એક મત બનાવવા માટે કઈ એક શક્તિ જોઈએ? એના માટે એક તો ફેથ, વિશ્વાસ, બીજું સમાવવાની શક્તિ જોઈએ. સંગઠનને જોડવાનું જે દોરી છે એ છે વિશ્વાસ. કોઈએ જે કંઈ કર્યું, માની લો ગલત પણ કર્યું, ખોટું કર્યું, પરંતુ સંગઠન પ્રમાણે કે પોતાના સંસ્કારો પ્રમાણે કે સમય પ્રમાણે એણે જે કર્યું એનું પણ જરૂર કોઈ ભાવ કે અર્થ હશે. સંગઠિત રૂપમાં જ્યાં સર્વિસ છે ત્યાં એના સંસ્કારોને પણ રહેમ દિલની દ્રષ્ટિથી જોવા છતાં સંસ્કારોને સામે ન રાખી એમાં પણ કોઈ કલ્યાણ હશે. એને સાથે મિલાવીને મેળવીને ચાલવામાં જ કલ્યાણ છે. એવો વિશ્વાસ જ્યારે સંગઠનમાં એકબીજાના પ્રત્યે હોય ત્યારે જ સફળતા થઈ શકે. પહેલાથી જ વ્યર્થ સંકલ્પ નહીં ચલાવવા જોઈએ. જેમ કોઈ પોતાની ગલતીને, ભૂલને મહેસૂસ પણ કરે છે, પરંતુ એને ક્યારેય ફેલાવશે નહીં. જ્યારે કે એને સમાવશે, બીજા કોઈ ફેલાવશે તો પણ ખરાબ લાગશે. આ પ્રકારે બીજાની ગલતીને પણ પોતાની ગલતી સમજી ફેલાવવી નહીં જોઈએ. વ્યર્થ સંકલ્પ નહીં ચલાવવા જોઈએ, બલકી એને પણ સમાવી દેવા જોઈએ. એટલા એકબીજામાં વિશ્વાસ હોય, સ્નેહની શક્તિથી ઠીક કરી દેવું જોઈએ. જેમ લૌકિક રીતે પણ ઘરની વાત બહાર નથી કરતા, નહીં તો એનાથી ઘરને જ નુકસાન થાય છે. તો સંગઠનમાં સાથીએ જે કંઈ કર્યું એમાં જરૂર રહસ્ય હશે. જો એણે ખોટું પણ કર્યું હોય તો પણ એને પરિવર્તન કરી દેવું જોઈએ. આ બંને પ્રકારનો વિશ્વાસ રાખી એકબીજાના સંપર્કમાં ચાલવાથી સંગઠનની સફળતા થઈ શકે છે. આમાં સમાવવાની શક્તિ વધારે જોઈએ. વ્યર્થ સંકલ્પોને સમાવવાના છે. વીતેલા સંસ્કારોને ક્યારેય પણ વર્તમાન સમયથી મેળવો નહીં. ટેલી નહીં કરો, અર્થાત પાસ્ટને પ્રેઝન્ટ નહીં કરો. જે વીતી ગયા છે ને વર્તમાનમાં નહીં લાવો. જ્યારે પાસ્ટને પ્રેઝન્ટમાં મેળવો છો ત્યારે જ સંકલ્પોની લાંબી લાઈન થઈ જાય છે. અને જ્યાં સુધી આ વ્યર્થ સંકલ્પોની લાઈન છે ત્યાં સુધી સંગઠિત રૂપમાં એકરસ સ્થિતિ થઈ નથી શકતી. બીજાની ભૂલને પોતાની ભૂલ સમજવી, આ છે સંગઠનને મજબૂત કરવું. આ ત્યારે થશે જ્યારે એકબીજામાં વિશ્વાસ હશે. પરિવર્તન કરવાનો વિશ્વાસ કે કલ્યાણ કરવાનો વિશ્વાસ, આમાં સમાવવાની શક્તિ જરૂર જોઈએ. જોયું અને સાંભળ્યું એને બિલકુલ સમાવીને તે જ આત્મિક દ્રષ્ટિ અને કલ્યાણની ભાવના રહે. જ્યારે અજ્ઞાનીઓને માટે કહો છો અપકારીઓ પર ઉપકાર કરવાનો છે, તો સંગઠનમાં પણ એકબીજાના પ્રત્યે રહેમની, દયાની ભાવના રહે. અત્યારે દયાની ભાવના ઓછી રહે છે, કારણ કે આત્મિક સ્થિતિનો અભ્યાસ ઓછો છે. એવું પાવરફુલ સંગઠન હોવાથી જ સિદ્ધિ થશે. અત્યારે તમે સિદ્ધિનું આહ્વાન કરો છો, પરંતુ પછી તમારી આગળ સિદ્ધિ સ્વયં ઝૂકશે. જેમ સતયુગમાં પ્રકૃતિ દાસી બની જાય છે, એમ સિદ્ધિ તમારી સામે પોતે ઝૂકશે. સિદ્ધિ તમારા લોકોનું આહ્વાન કરશે. સિદ્ધિ એટલે સફળતા. જ્યારે શ્રેષ્ઠ નોલેજ છે, સ્ટેજ પણ પાવરફુલ છે, તો સિદ્ધિ શું મોટી વાત છે? સદાકાળ એકરસ સ્થિતિમાં રહેવા વાળાઓને સિદ્ધિ પ્રાપ્ત ન થાય, આ થઈ નથી શકતું. પરંતુ એના માટે સંગઠનની શક્તિ જોઈએ.
એકે કંઈ કહ્યું, બીજાએ સ્વીકાર કર્યું. સામનો કરવાની શક્તિ બ્રાહ્મણ પરિવારની આગળ યુઝ નથી કરવાની, તે માયાની આગળ યુઝ કરવાની છે. પરિવારથી સામનો કરવાની શક્તિ યુઝ કરવાથી સંગઠન પાવરફુલ નથી થતું. કોઈ પણ વાત નથી ગમતી તો પણ એકબીજાનો સત્કાર કરવો જોઈએ. એ સમયે કોઈના વ્યર્થ સંકલ્પ કે બોલને કાપવા નહીં જોઈએ. એના માટે હવે સમાવાની શક્તિને ધારણ કરો. સંગઠિત રૂપમાં તમે બ્રાહ્મણ બાળકોની આપસમાં સંપર્કની ભાષા પણ અવ્યક્ત ભાવની હોવી જોઈએ. જેમ ફરિશ્તા અથવા આત્માઓથી બોલી રહી છે. કોઈની સાંભળેલી ભૂલને સંકલ્પમાં પણ સ્વીકાર ન કરવી અને ન કરાવવી જ જોઈએ. એવી જ્યારે સ્થિતિ હોય ત્યારે જ બાપની જે શુભકામના છે સંગઠનની, તે પ્રેક્ટિકલમાં થશે. એના માટે વિશેષ પુરુષાર્થ અથવા વિશેષ અનુભવોની આપસમાં લેનદેન કરો. સંગઠિત રૂપમાં વિશેષ યોગના પ્રોગ્રામ ચાલતા રહે તો વિનાશ જ્વાલાને પણ પંખો લાગશે, હવા લાગશે. યોગ અગ્નિથી વિનાશની અગ્નિ બળશે, પેટાશે. અચ્છા, ઓમ શાંતિ. આજનું વરદાન: વ્યક્તમાં રહેતા અવ્યક્ત ફરિશ્તા રૂપનો સાક્ષાત્કાર કરાવવા વાળા સફેદ વસ્ત્રધારી અને સફેદ લાઇટ ધારી ભવ. જેમ અત્યારે ચારે તરફ આ અવાજ ફેલાઈ રહ્યો છે કે આ સફેદ વસ્ત્રધારી કોણ છે અને ક્યાંથી આવ્યા છે, એવો જ્યારે અત્યારે ચારે તરફ ફરિશ્તા રૂપનો સાક્ષાત્કાર કરાવો. આને કહેવામાં આવે છે ડબલ સેવાનું રૂપ. જેમ વાદળાઓ ચારેય તરફ છવાઈ જાય છે, એમ ચારેય તરફ ફરિશ્તા રૂપથી પ્રગટ થઈ જાઓ. જ્યાં પણ જુએ તો ફરિશ્તા નજર આવે. પરંતુ આ ત્યારે થશે જ્યારે શરીરથી ડિટેચ થઈ અંતવાહક સૂક્ષ્મ શરીરથી ચક્ર લગાવવાના અભ્યાસી હશે, મનસા પાવરફુલ હશે, ત્યારે સાક્ષાત્કાર થશે. ફરિશ્તા દેખાશે. સ્લોગન છે: સર્વ ગુણો કે શક્તિઓના અધિકારી બનવા માટે આજ્ઞાકારી બનો. અવ્યક્ત ઈશારા. આ અવ્યક્તિ માસમાં બંધન મુક્ત રહી જીવન મુક્ત સ્થિતિનો અનુભવ કરો. જેમ બાપ સદા સ્વતંત્ર છે, એમ બાપ સમાન બનો. બાપ દાદા હવે બાળકોને પરતંત્ર જોઈ નથી શકતા. જો સ્વયંને સ્વતંત્ર નથી કરી શકતા, પોતે જ પોતાની કમજોરીઓમાં ઉતરતા રહો છો, પડતા રહો છો, તો વિશ્વ પરિવર્તક કેવી રીતે બનશો? હવે આ સ્મૃતિને વધારો કે હું માસ્ટર સર્વશક્તિમાન છું. એનાથી સહજ જ બધા પાંજરાઓથી મુક્ત ઉડતા પંછી બની જશો. ઓમ શાંતિ.